વચનામૃત છે એ પણ ભગવાન શ્રી હરિની, ભગવાન સ્વામિનારાયણની પરાવાણી છે. વચનામૃતનું લેખન કાર્ય આપ સૌ જાણો છો કે મહારાજ અલગ અલગ ગામડાઓની અંદર સભા કરીને પોતાના સંતો હરિભક્તોને ઉપદેશ આપતા, જે કંઈ વાત કરતા એ નંદ સંતો મહારાજની સામે પ્રત્યક્ષ બેસીને જ લખતા. એટલે ભગવાન શ્રીહરિ જે બોલ્યા એ સામે લખનારા સંતો છે. એટલે કે બોલનારા ભગવાન છે પણ લખનારા ભગવાન નથી. લખનારા તો બીજા કોઈક નંદ સંતો છે. એટલે બોલનારા ભગવાન પણ લેખક કોઈ અલગ છે. પણ આ શિક્ષાપત્રી છે ને એ એટલા માટે અજોડ અને અદ્વિતીય અને સૌથી ચડિયાતી છે કે આ શિક્ષાપત્રીના લેખક તો સ્વયં અનંત કોટી બ્રહ્માંડના નાયક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે છે. વાત સમજાય છે તમને? આવો દુનિયામાં કોઈ ગ્રંથ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી કે જેના લેખક સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે હોય. એવો એકમાત્ર દુનિયાનો ગ્રંથ અજોડ અને અદ્વિતીય એ છે 212 શ્લોકવાળી શિક્ષાપત્રી. સમજી ગયા? એટલે જે પહેલા ક્લિયર કર્યું ને એ તમે સમજતા જાજો. હા, તો આ રીતે શિક્ષાપત્રી છે એ ભગવાન સ્વામિનારાયણે પોતે લખેલી. એટલે આવી અદ્વિતીય અને અજોડ ભગવાનની પરાવાણી એક આપણી પાસે છે. અને આ શિક્ષાપત્રી ગ્રંથ છે ને એ એક નિર્દોષ ગ્રંથ છે. આની અંદર કોઈ પણ પ્રકારનો દોષ નથી. આપણે એવું પણ સાંભળીએ છીએ કે વેદ છે ને, વેદ ભગવાનની દિવ્ય વાણી છે, પરાવાણી છે. પણ ત્યારે લેખન કાર્ય નહોતું, શ્રવણ પરંપરા હતી. એટલે શ્રવણ કરતા કરતા અમુક ભાગ છે એ છૂટી જાય, અમુક ભાગની અંદર પાઠ ભેદ આવી જાય, કંઈક થોડુંક ફેરફાર થઈ જાય. તો આજે વેદની અંદર પણ આપણને પાઠાંતર જોવા મળે છે, બદલાવ અને કંઈક ફેરફાર જોવા મળે છે. પછી એવા ઘણા બધા ભગવદ્ ગીતા છે, બીજું ત્રીજું, તો એની અંદર એક પણ પ્રકારનો કંઈક ને કંઈક ભાષ્યની અંદર આપણે જોવા જતા વ્યત્યાસ આવી જાય છે ને એ વાત. કારણ કે જ્યારે પણ કોઈ પણ મનુષ્ય એ કોઈ પણ રચના કરે છે, કોઈ વાતને સાંભળે છે ને પછી એને રિલે કરે છે, ત્યારે એ વ્યક્તિનો પોતાનો જે કંઈ ભાવ હોય, પોતાનો ગુણ હોય, પોતાની રુચિ હોય ને એ એની અંદર મિશ્રિત થઈ જાય છે. એને આધારે જ એ પછી આગળ રજૂઆત કરે છે. અને મનુષ્યની વાણી છે ને વૈખરી વાણી હોય છે. એટલે કંઈક ને કંઈક ભૂલ થવાની શક્યતાઓ રહે છે. એટલા માટે લોયાના 14મા વચનામૃતની અંદર મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, પૂર્વે આચાર્ય થઈ ગયા છે તેમની પૃથક પૃથક રુચિ છે. એમાં શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાન જણાય છે. જોજો, અત્યારે આપણી પાસે ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર 3 છે, જેને પ્રસ્થાનત્રયી કહેવાય. એ પ્રસ્થાનત્રયી એક જ પ્રકારની છે, પણ એના ઉપર જે ભાષ્યકારો થયા ને એમણે અલગ અલગ ભાષ્ય કરે, એના આધારે અલગ સંપ્રદાયો થયા, અલગ સિદ્ધાંતો થયા. મૂળ જ્ઞાન એક જ છે, છતાંય પણ એની અંદર અલગ અલગ બધાને હૃદયનો અભિપ્રાય આપ્યો એટલો બધો કે એકબીજાના સિદ્ધાંત સામસામે ટકરાય, એકબીજાના વિરોધની અંદર આવીને ઉભા રહે, આટલું બધું જ્ઞાન બદલી ગયું. ભગવદ્ ગીતા ઉપર જ્યારે શંકરાચાર્ય ભાષ્ય કરે છે તો અદ્વૈત જ્ઞાન પ્રધાન હોય છે, પણ જ્યારે રામાનુજાચાર્ય ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય કરે તો ભગવાન સ્વામિનારાયણ કહે, તથા રામાનુજનો એમ મત છે જે જીવ, માયા ને પુરુષોત્તમ એ 3 નિત્ય છે, ને પુરુષોત્તમ છે તે જીવ માયાના નિયંતા છે ને સર્વના કારણ છે, ને પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે, ને સર્વે જે અવતાર તે તેના છે એવા જે પુરુષોત્તમ નારાયણ તેની ઉપાસના જીવને કરવી, એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. આ રામાનુજ એટલે રામાનુજાચાર્ય, રામાનંદ સ્વામીના ગુરુ. તો રામાનુજાચાર્યનો આવો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે ને એને આધારે એમણે ભગવદ્ ગીતાનું, 10 ઉપનિષદનું અને બ્રહ્મસૂત્રનું ભાષ્ય કર્યું છે. વલ્ભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે, અને એ સર્વે આચાર્ય પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રુચિ ઉપર જાય એમ તેમના ગ્રંથને વિશે તેમના વચન છે, તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે. એટલે આ ખાલી મેં એક્ઝામ્પલ તરીકે લીધું છે કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ કાર્યનું લેખન કરે કે કોઈ વાત કરે ત્યારે એની અંદર એ મનુષ્યનું જેવું જ્ઞાન હોય, જેવી સમજણ હોય, જેવી રુચિ હોય, જેવા ગુણ હોય, એને આધારે લેખન કે બોલાય છે. તો બીજા જે કોઈ લેખક હોય ને તો એની અંદર પોતાનો ભાવ કંઈક ને કંઈક આવી જાય.
પણ ભગવાન છે એ તો નિર્દોષ મૂર્તિ છે, એ તો રાગ દ્વેષ ઈર્ષા અદેખાઈ એનાથી રહિત છે. એટલે એ ભગવાન નિર્દોષ મૂર્તિ, એમના દ્વારા લખાયેલી આ શિક્ષાપત્રી એ નિર્દોષ શાસ્ત્ર છે, નિર્દોષ ગ્રંથ છે. અને ભગવાનનો હૃદયનો જે અભિપ્રાય છે ને એ આ શિક્ષાપત્રીની અંદર મહારાજે સ્વયં સ્વહસ્તે પોતે લખેલો છે. એટલે બીજી બધી ભગવાનની પરાવાણી છે એની ગમે એ રીતે તમે જોશો તો એના લેખક બીજા છે, પણ આ શિક્ષાપત્રી છે એના લેખક સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન પોતે છે.